ગયા છે લગ્નમાં અને અત્યારે આપણે તો ભાઈ કેમેરા પછી અમારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એની વાટે તો તૈયાર થવામાં તો અત્યારે અમે નીકળી ફોન કરવાની આમાં પાછા ક્યારે આવી છે નક્કી નથી ભાવનગરમાં આપણો અધ્યાવડ આવેલું છે ચાંદરિયા મંદિર ત્યાં આ બધું દેખાય છે મંદિર આપણે ત્યાં જવું છે દર્શન કરવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો હું પણ મજામાં છું. તો અત્યારમાં અમારા નવા વ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જય માતાજી, જય મંગલ અને ગુડ મોર્નિંગ. અને આજે થોડોક ઉઠવામાં થઈ જશે લાઈટ લાગી ગયા છે 8:30, કારણ કે આજે રજા હતી. આજ ત્યાં જવાનું છે, હું પછી તમને કહીશ, કારણ કે આજે રજાના દિવસે આપણે ગમે ફરવા જવાનું જ હોય. તો ત્યાં જવાનું છે, પછી હું તમને વિડીયોમાં બતાવીશ. અને જો દોસ્તો આપણા અવાજનું પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, તમને કીધું કે મજા બગડી ગઈ હતી. તો ત્યાં મજા તો બગડી ગઈ અને જે ઉઠ્યા છે મળું તો ફ્રેશ થયા છે. જે પૂજા નાસ્તો બધું બાકી છે તો તે નાસ્તો ને પછી કરી લઈ, પછી વાત મળશું વિડીયોમાં. કિશુબેન ગાડી ધોવે કા ધોવા કે કેટલી ધોઈ નાખી? હવે નવી ગાડી ધોવે છે. હવે જવાનું છે ભાવનગર. તો અત્યારે ગાડી મેં ધોઈ નાખી, આપણે સાફ કરીને અમારે કિશુબેન ધોવે એટલે જો આવી તો કરી નાખી. તો જોઈ લો, વાહ કિશુ વાહ. કિશુ આપણે ગાડી ધોઈ નાખી છે. તો દોસ્તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. ફાઇનલી દોસ્તો અત્યારે જો આપણે આવી ગયા છે લગ્નમાં અને અત્યારે આપણે જો ભાઈ કેમેરા પકડાઈ દીધો છે. આ બાજુ છે અમારા વરના ભાઈ. તો કાં વરના ભાઈ? હા એમ. તો ભાઈનો કીધો કે ફોન બોન આવતા હતા, એ કહેતા કે આવ્યા નહીં, એટલે આજે આવ્યા છીએ ને પાછું જવાનું હતું ભાવનગર. એ ભાઈનું માન રાખી આપણે. તો અત્યારે પછી વિડીયો કન્ટિન્યુ વ્લોગમાં બની રહે. દોસ્તો અત્યારે તો આપણે ભાવનગર જવા માટે નીકળી ગયા હતા અને આવી ગયા હતા આપણે ઘરે. ને આપણે આવા કપડાં પહેર્યા હતા એટલે ગરમી થતી હતી. અહીંયા પૂગી પહેરીને આવ્યા હતા એનાથી ગરમી થઈ એટલે શર્ટ ટી શર્ટ બધું એક્સચેન્જ કરવાનું છે. આ ઠોકવાનું છે આપણે પહેરી, કારણ કે તડકો છે ને આગળ જવાનું છે બહુ આગે. તો ઠોકી દઈએ વિઠાભાઈનો શર્ટ. આ વિઠાને ખેલ પહેરતા નહીં, આમાં થાય છે બહુ જાડું એટલે ગરમી ફૂલ થવાની છે. એટલે આપણને પસંદ છે નહીં બધું. પછી રહી બધા ભાવનગર મળીશું વિડીયો. તો ફાઇનલી દોસ્તો શર્ટ અત્યારે તો એક્સચેન્જ કરી નાખ્યો છે. ઓલો આપણે ટી શર્ટ બહુ ગરમી થતી હતી. મેં કીધું ભાવનગર પૂછશું તો તડકો એટલો બધો છે તો મેં કીધું ગરમી ના પલ્લી આવું ત્યાં અહીંયા તો શર્ટ બીજાને બદલી દો. મારું ટી શર્ટ હેરે અને નામ તો નહોતું, ફૂલ ગરમી થતી હતી અને અત્યારે તડકો વધારે છે. મેં તો શર્ટ બદલાઈ નહીં કીધી, આપણે બદલાઈ નહીં કીધું. વિઠ્ઠલનો શર્ટ ઠોકી લીધો છે તો ટી શર્ટ એને આપી દીધું ને આપણે શર્ટ ઠોકી લીધો. હવે આવી ભાવનગર તો મળીશું પાછા આગળ વિડીયોમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. અત્યારે નાખજે અમારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એની વાટે તો તૈયાર થવામાં. તો અત્યારે અમે નીકળી ફોન કરવાની આમાં પાછા ક્યારે આવી છે નક્કી નથી. તો અત્યારે હાલો નીકળી ભાવનગર. કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. અત્યારે રસ્તામાં આવતા હતા તડકો લાગી જાય. નાગજીભાઈ મોટું ધોવે છે, ફૂલ તડકો છે બધા. અત્યારે કેટલી બહુ લૂ આવે. હા અત્યારે દોસ્તો તડકો લાગ્યો ને રસ્તે માટે ઊભા રહ્યા હતા. પછી અત્યારે રાજપુરા પોગી ગયા છીએ. તો બસ પી લઈ પછી દોસ્તો અત્યારે તો ભાવનગરમાં આવી ગયા હતા અને ડાયરેક્ટ આવ્યા આપણે ઝાંઝરી હનુમાન દર્શન કરવા. હું નાખી થોડુંક ભાવનગરમાં કામ હતું એની પહેલાં આપણે દર્શન કરતા રહી. હા અત્યારે આપણે એ મંદિરે દર્શન કરવા માટે ભાવનગરમાં આપણો અધ્યાવડ આવેલું છે ચાંદરિયા મંદિર ત્યાં. આ બધું દેખાય છે મંદિર, આપણે ત્યાં જવું છે દર્શન કરવા. આપણે મંદિરે આવી ગયા છીએ. આ ભાઈ નાખજો ઠંડુ પાણી, તડકો લાગી જાય ફૂલે ફૂલ. એટલે અત્યારે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે આપણે મંદિરમાં. તો મંદિર તો બંધ હતું એટલે કાંઈ વિડીયોમાં બતાવ્યું નહીં, પણ અત્યારે પાછા વ્યવહાર છે ઠંડુ પાણી પીવા માટે. તડકો બહુ છે તો ઘડી કાંઈ બેસી પછી પાછું આપણે એ જગ્યાએ જગ્યાભાઈ ગોપનાથવાળા હોટલનું ઉદ્ઘાટન છે ને ત્યાં જવાનું તો એ હાટે આવે છે આપણે ભાવનગરમાં. તો અત્યારે દર્શન દર્શન કમ્પ્લીટ થઈ ગયા. મંદિર બને હતા પણ બહારથી દર્શન કરી લીધા છે. તો પછી પાછા મળશું વિડીયોમાં. દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે જગ્ગાભાઈ ગોપનાથવાળાનું હોટલનું ઉદ્ઘાટન હતું, ઓપનિંગ છે તો ત્યાં આવ્યા છીએ આપણે. તો અત્યારે ના કોઈ ગયા છીએ તો અત્યારે જઈએ અંદર. ફાઇનલી દોસ્તો અત્યારે હોટલનું કામકાજ હજી તો ચાલુ છે, ઘણું ખરું કામકાજ બાકી છે, બધા આવવાના બાકી છે. અને આ બધા અમારા નાગજીભાઈ પણ અમારે હારે આવેલા છે ને આવું બધું છે આમાં. તો
હજી તો કામકાજ ચાલુ છે બધું કામ થઈ જાય પછી હું તમને બતાવી વિડીયોમાં કેવું છે. તો દોસ્તો અહીંયા તો હોટલ ઉદ્ઘાટન છે. તો અહીંયા તો ભારતીબેન શિયાળ પણ અહીંયા વધારેલા છે. એ પણ હોટલના ઉદ્ઘાટનમાં આવ્યા. બધા મહેમાનો પણ આવી ગયેલા છે. જોવો આ બાજુ બધું જો થોડીક વારમાં બધું હવે ઉદ્ઘાટન એવું ચાલુ કરવાનું છે. બધા મહેમાનો તો આવી ગયા છે. ભારતીબેન શિયાળ પણ આવેલા છે, બેઠા છે. પરિવાર વતી જેમનું નામ તો કોઈ પરિચય દેવાની જરૂર નથી, બધા ખાસ વાકેફ છો. તો પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ જે આજમાંથી ખાસ પધાર્યા છે, તો આશીર્વચન આપે. દોસ્તો જો અત્યારે આવી ગઈ છે જમવાને. એમાં નાગજીભાઈ જમે છે. નાગજી જમવાનું ક્યારે માઇન્ડ વાળો આવ્યો. જો બધું કેટલું બધું મિષ્ટાન છે. બધું કંઈક આ તો કંઈક નવું હોય બધું આવું બધું છે જમવાનું. જુઓ અલગ અલગ. ને આ બાજુ છે હોટલ. તો અત્યારે જમી લઈ પછી મળશું વિડીયોમાં. તો કન્ટિન્યુ વર્કમાં બિના રહેજો. ફાઇનલી દોસ્તો અત્યારે જમી કાઢવીને નીકળી ગયા છે હવે બહાર. મજા આવી ગઈ કારણ કે મજા આવી ગઈ બહુ ઘણું બધું પબ્લિક છે ને બધા જમે છે આ બધું વધારે. ને આપણે આવ્યા છીએ બહાર. આ બધું છે હોટલ ઉદ્ઘાટન. અને અત્યારે વાગી ગયા છે 8 જેવું. 8 થઈ ગયા છે. 8 વાગી ગયા છે ને હવે મારે બેને પછી નીકળવું છે. પછી ઘરે જવાનું છે. તો હવે અમે નીકળી અને આખો દિવસ આપણે આમ તો અહીંયા થઈ તો ભાવનગરમાં. તો હવે પછી જઈ ઘરે મળશું પછી આગળ વિડીયોમાં. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કન્ટિન્યુ વ્લોગમાં બિના રહે. ભાઈ વાટે હતા ગોતીડામાં ને આ ભાઈ ને બધા અહીંયા છે પાર્ટી પ્લોટ ગોઠવેલું બધું ગોતીડા ને એવું. ડાયરેક્ટ ભાવનગર થી ડાયરેક્ટ ગોતીડામાં આવ્યા છે. આ ભાઈ ને બધા વાટે હતા. તો અત્યારે ગોતીડામાં ભાઈ બહેના લગ્ન છે એટલા માટે ડિસ્કો ને બધું કરી પછી પાછા મળશું આગળ. અત્યારે આપણે આવ્યા છે ગોતીડામાંથી ઘરે અને વાગ્યા છે 12:30. તો થાકી ગયા છીએ તો અત્યારે આરામ કરી દઈ અને વ્લોગને એન્ડ કરી. વ્લોગમાં સુધી જોડાણા તે બદલ બધાને દિલથી આભાર. મળીશું પાછા કલર ફ્રેન્ડ વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતા જય મંગલ. બાય બાય.